ગુજરાતમાંથી ફરીવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે। સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડા પાડતા રેડમાં દારૂ હુક્કાની મહેફિલ ઝડપાઈ છે। આ દારૂની મહેફિલમાં કુલ 81 લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા। લગ્નના 25 વર્ષની ઉજવણી થઈ રહી હતી, જેના ભાગરૂપે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં આ પ્રકારની વિગતો સામે આવી છે। પોલીસે 20 જેટલી ગાડીઓ કબજે કરી છે। કરોડોનો મુદ્દા માલ પણ કબજે કર્યા હોવાનું સામે આવ્યું છે। સાણંદ નજીક નિર્માણા ગ્રીનમાં એક બંગલોમાં દરોડો પાડતા આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે। લગ્નના 25 વર્ષ થયા, જેની ઉજવણીના ભાગરૂપે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન ગ્રંથિની ઉજવણીમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા લોકો ઝડપાયા। બુધવારે મોડી રાતથી આ કેસમાં કાર્યવાહી ચાલુ છે। ઝડપાયેલા 81 લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પકડાઈ છે। પોલીસે 20 જેટલી ગાડીઓ કબજે કરી છે। આ સાથે કરોડોનો મુદ્દામાલ પણ કબજે કર્યો। ત્યારે હાલ આ મુદ્દે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, દારૂબંધી છે રાજ્યમાં, તેમ છતાં આ પ્રકારની હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાય છે, ખૂબ જ ચિંતાજનક। બિલકુલ પ્રીતિ, જે છે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને એ દારૂબંધીવાળા ગુજરાતમાં જ દારૂની મહેફિલનું હાઈ પ્રોફાઇલ જે છે પાર્ટી જે પકડાઈ છે સાણંદ નજીક નિર્વાણા ગ્રીન હોમ્સ જે છે એ બંગલોઝમાં જે લગ્નની 25 વર્ષની જે ઉજવણી હતી અને એ ઉજવણીના ભાગરૂપે જે દારૂની મહેફિલ એ સાણંદ પોલીસે પકડી પાડી છે। અને હાલ સાણંદ પોલીસ સ્ટેશન અમે છીએ। સાણંદ પોલીસ જે છે તે અત્યારે જે 80 લોકોની અટકાયત કરવામાં આવી છે, આ સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે। 43 જેટલી યુવતીઓ અને 38 જેટલા યુવકો જે છે તે આ સમગ્ર જે દારૂની અને હુક્કાની જે મહેફિલ ચાલતી હતી અને તેમાં પકડાઈ છે। જો કે યુવતીઓ જે છે તેઓને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે। આ સાથે જે છે મસ્ત મોટો લક્ઝુરિયસ કારનો કાફલો જે છે તે પણ પકડી પાડવામાં આવ્યો છે। કરોડોની મુદ્દામાલ જે છે તે પકડવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે જે છે સાણંદ પોલીસ પૂછપરછ કરી રહી છે। જે પ્રકારની દારૂ પીરસવામાં આવ્યો હતો, હુક્કા જે પીરસવામાં આવ્યો હતો, હું એ ગાડીઓનો કાફલો જે છે પ્રીતિ આપને એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ। જે લક્ઝુરિયસ કારનો કાફલો જે પોલીસે પકડ્યો છે એ જે છે આ સમગ્ર જ્યાં દારૂની મહેફિલ ચાલતી હતી અને ત્યાંથી જે પોલીસને બાતમી મળી અને ત્યાં પોલીસે દરોડા પાડતા આ આખો દારૂની મહેફિલ ને દારૂની પાર્ટી જે ચાલતી હતી, નશાની પાર્ટી જે ચાલતી હતી અને એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। હાલ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેઓને અહીંની જે સરકારી સાણંદની સરકારી હોસ્પિટલ છે ત્યાં તેઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। અને હાલ સમગ્ર મામલે પોલીસ જે છે તે જે છે આ લોકોની જે પૂછપરછ કરી રહી છે। આદર્શ નામનો જે વ્યક્તિ છે તેની વેડિંગ એનિવર્સરી હતી તેવી વિગત પણ જાણવા મળી છે। જે લક્ઝુરિયસ કાર કાફલો જે પકડાયો છે તેમાં દારૂની પેટીનું એક બોક્સ પણ જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ નશાનો જે મહેફિલ જે ચાલતી હતી અને તેમાં દરોડા પાડી અને પોલીસે જે છે આ દારૂની પાર્ટીનો પર્દાફાશ કર્યો છે। જી બિલકુલ। અને સંજય, હવે આગળની કાર્યવાહી કેવા પ્રકારની હશે? કારણ કે આ પ્રકારની હાઈ પ્રોફાઇલ પાર્ટી ઝડપાય છે ત્યારે કડક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી પણ જરૂરી છે। બિલકુલ પ્રીતિ, આ પહેલી વારની ઘટના નથી કે જ્યારે આ પ્રકારની જે દારૂની મહેફિલ પકડાઈ હોય। આ અગાઉ પણ જે છે તે આ જ પ્રકારે અને સાણંદ નજીકના જે ફાર્મ હાઉસોમાં કે પછી જે બંગલોઝમાં જે છે અગાઉ પણ આવી પાર્ટીઓ જે છે તે પકડાઈ ચૂકી છે। અને ફરી એકવાર જે દારૂની મહેફિલની પાર્ટી જે ચાલતી હતી અને એ દારૂની મહેફિલના રંગમાં ભંગ પોલીસે પાડ્યો છે। હાલ પોલીસ જે છે પોલીસની પહેલી પ્રાયોરિટી એ છે કે આ સમગ્ર દારૂ જે પીરસવામાં આવ્યો હતો એ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો। જે હુક્કા જે પકડાયા છે 11 જેટલા હુક્કા પકડાયા છે અને મસ્ત મોટો દારૂ જે છે તે પકડાયો છે। તો એ હુક્કામાં કયા પ્રકારનું કન્ટેન્ટ હતું તે પણ એ જે છે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। સાથે સાથે જે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તપાસ હાથ ધરાઈ છે। તમામ મહિલાઓને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે અને પુરુષો કે જેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે।